પારડી પોલીસે 4 રસ્તા ઓવરબ્રિજ પાસેથી સ્વિફ્ટ કારમાં ડિક્કી અને બોનેટના ભાગે ચોરખાના બનાવી લઈ જવાતો 92,500 રૂપિયાના દારૂ સાથે સુરતના ઈસમને ઝડપી પાડ્યો। પારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસના ઇન્દ્રજીતસિંહ, મધુબા ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારધારા સહિતની પ્રવૃત્તિઓ રોકવા માટે ચાલતી સ્પેશિયલ ડ્રાઇવના આયોજન અંતર્ગત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન પારડી પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોતીવાડા તરફથી એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ05RP 4894નો ચાલક કારમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર પ્રોહિબિશનનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે। જે બાતમીના આધારે પારડી પોલીસની ટીમે પારડી 4 રસ્તા ઓવરબ્રિજ ઉતરતા વાપીથી સુરત તરફ જતા રોડ ઉપર બાતમીવાળી સ્વિફ્ટ ડિઝાયર કાર આવતા તેને ઊભી રાખવા માટે ઇશારો કરતા કાર ચાલકે કાર ઊભી રાખી દીધી હતી। પોલીસે કાર ચાલકને નીચે ઉતારી કારમાં તપાસ કરતા ડિક્કી તેમજ બોનેટના ભાગે બનાવેલા ચોરખાનામાંથી 250 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો। પારડી પોલીસની ટીમે દારૂની કિંમત 92,500, કારની કિંમત અને મોબાઈલ ફોન મળી કુલ 3,97,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ભૂપેશ કુમાર અમૃતભાઈ પટેલ રહે મોટું ફળિયા, ગામ આડમોર, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત ગ્રામ્યને ઝડપી પાડી પ્રોહિબિશન અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે।